મમ્મી હું તમારા ઘરમાં લગ્ન કરીને આવી કેટલું સારું થયું. જો તમને માથું દુખે છે તો હું દબાઈ દઉં છું, બાકી કોણ દબાઈ દે? અરે તું ના હોત તો માથું ના દુખત ને. મમ્મી આજે એક બાબા આવ્યા ને કહેતા હતા કે જિંદગી ખાલી 4 દિવસની જ છે. અરે પેલા ના કહેવાય ને, હજી કાલે 84 દિવસનું રિચાર્જ કરાયું. હવે 80 દિવસથી શું કરવાનું? અરે ગલો શું કરે છે? મચ્છર મારું છું. કેટલા માર્યા? 5 માર્યા. 3 ફિમેલ હતી અને 2 મેલ હતા. એ કઈ રીતે ખબર પડી? 3 અરીસા ઉપર બેઠા હતા અને 2 બિયરની બોટલ ઉપર બેઠા હતા. મમ્મી તમારો જન્મ ક્યાં થયો તો? વિશાખાપટ્ટનમ. એનો સ્પેલિંગ બોલો તો. ગોવામાં છે તો ગોવામાં. VOA. જોયું ને મમ્મી, બટેટા વાળો ખરાબ બટેટા આપતો તો તમે કેવું બાજી લીધું. ખરાબ બટેટા ખવાય? હું તો કોઈ દિવસ ખરાબ બટેટા ના ખાવ. નસીબનું કોઈ છીનવી ના આગે બેટા. આપણે બટેટા લીધા હોય ને ત્યારે ખરાબ બટેકા કાઢ્યા હોય ને એ જ પાણીપુરી વાળાની એ પાછા આવે. પાણીપુરી તો ગબાગબ ખાસ જ ને. એ ગલો મારું બેલેન્સ ચેક કરતો. ના રે ના, જરાય બેલેન્સ નથી હવે તમારામાં તો. અરે મારું નહીં, ફોનનું કે છે. અરે ભગવાન. ગલુ આ મિલાવટી દુનિયામાં વીજળી વિભાગ વાળા શુદ્ધ માલ આપે છે. કઈ રીતે? વિશ્વાસ ના આવતો કોઈ બી ઘરના પ્લગમાં આંગળી નાખી જો. जोर का झटका है जोरों से लगा हाँ लगा। મમ્મી તમે આખી જિંદગી શું કર્યું હે? અરે શું કર્યું એટલે સાયન્ટિસ્ટ છું. કઈ રીતે સાયન્ટિસ્ટ? રોજ બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ તો ફેરવું છું. ગલુ હવે શિયાળો આવી ગયો ને, તું ના માટે રોજ સિક્કો ઉછાડીશ. પછી શું કરશો? જો બાગા આવશે ને તો નહીં નવ અને કાંટા આવશે ને તો સિક્કો ફરીથી ઉછાડીશ. કોણ છે ત્યાં? આ, પૂછે તું એ રીતે ને કે સામેથી તને જવાબ આપશે કે હું કબાટમાં બેઠો બેઠો મમરા કહું છું. મમ્મી માર્કેટ જાઉં છું, આખા મહિનાના નાવા માટે 4 સાબુ ભેગા લેતી આવું ને. એક જ લાય. કેમ? હવે શિયાળો ચાલુ થઈ ગયો ને બટા, જે હાથ દી હાબુ હાલતો હતો ને હવે 25 દી હાલશે. શું થયું મમ્મી, કેમ ટેન્શનમાં બેઠા છો? કઈ નહીં બેટા, આવી જિંદગી કરતા તો મોત હારું. બોલ. આમાજી સાક્ષાત યમરાજ આવી ગયા તમને લેવા. હાલો. લે ગઈઢા માણસ મજા કઈ ના કરે.